હેલો ફ્રેન્ડ, હું છું ડૉક્ટર સ્વપ્નિલ શાહ, લાઇફસ્ટાઇલ વેલનેસ અમદાવાદમાં વેલનેસ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. અમારા ત્યાં જે હાર્ટના દર્દીઓ આવતા હોય છે, જેને હાર્ટના લક્ષણ હોય, ત્યારે ઘણા બધા દર્દીઓ એમ પૂછતા હોય છે કે એન્જિયોગ્રાફી અને સિટી કોરોનરી એન્જિયોગ્રાફીમાં શું ફરક છે. તો એમાં મેઇનલી વસ્તુ એ જાણવી જરૂરી છે કે એન્જિયોગ્રાફીની અંદર તમારા હાથમાંથી નસમાંથી એક આખો તાર નાખવામાં આવે છે. તાર તમારા હૃદય સુધી જાય છે અને ત્યાં આગળ ડાઈ ઇન્સર્ટ કરે છે અને પછી ફોટો લેવામાં આવતો હોય છે. એના લીધે એ થોડી ઇન્વેઝિવ પ્રોસિજર થતી હોય છે. જ્યારે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી એ તમારા અહીંયા ડાઈ નાખવામાં આવતી હોય છે અને પછી એનો સિટી સ્કેન પાડવામાં આવતો હોય છે, એટલે લેસ ઇન્વેઝિવ થતું હોય છે. બંનેનું રિઝલ્ટ જો કમ્પેરિઝન કરવામાં આવે તો એન્જિયોગ્રાફીની ઓલમોસ્ટ એટલું ઇક્વલ જેટલું કહી શકાય સિટી કોરોનરી એન્જિયોગ્રાફીનો રિપોર્ટ હોય છે. અને હવે ઘણી બધી જગ્યાએ સારા મશીનોના કારણે ઓલમોસ્ટ એ બંનેમાં કોઈ મોટો ડિફરન્સ રહેતો નથી હોતો. જો તમારે ખાલી જાણવું છે અથવા તો તમે હાઈ રિસ્ક ગ્રુપમાં છો, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે અને થોડા હાર્ટના લક્ષણો છે, તો તમે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવીને બી એ તપાસ કરાવડાવી શકતા હો. હાલની મિનિટે એન્જિયોગ્રાફી મોટી હોસ્પિટલોમાં થતી હોય છે, હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં થતી હોય છે, જ્યારે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી એ યુઝ્યુઅલી રેડિયોલોજી સેન્ટર એટલે કે જ્યાં સિટી સ્કેન થતું હોય ત્યાં થતું હોય છે. ડાયની વાત કરીએ તો એન્જિયોગ્રાફીની અંદર કમ્પેર ટુ સિટી કોરોનરી એન્જિયોગ્રાફી ઓછી ડાય જતી હોય છે, પણ એના લીધે જે એન્જિયોગ્રાફીના કારણે જે તાર જતું હોય છે એના લીધેનું જે રિસ્ક ફેક્ટર રહેતું હોય છે કમ્પેર ટુ સિટી કોરોનરી એન્જિયોગ્રાફીમાં ઓછું રિસ્ક હોય છે. એટલે આ બધા જે એના પોઈન્ટ છે જે અલગ પડતા હોય છે, જેના લીધે અમુક પેશન્ટ કે જેની અંદર હાઈ રિસ્ક ગ્રુપ નથી અથવા તો જેને ખાલી જાણવું છે એના માટે અમે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી સજેસ્ટ કરતા હોઈએ છીએ, અને જેની અંદર ખરેખર પ્રોસિજર જરૂરી છે, સ્ટેન્ટ કે બાયપાસ, એની અંદર અમે એન્જિયોગ્રાફી સજેસ્ટ કરતા હોય છે. વિડીયો ગમે હોય તો તમારા પ્રતિભાવ જરૂરથી જણાવજો કોમેન્ટની અંદર ને શેર કરવાનું ભૂલતા નહીં.